જય શ્યામ બધાને. આ ટુર્નામેન્ટ છે ને જે ઈ કરવાનું એક કારણ હતું. આપણે પંડિત દીનદયાલજી એક શબ્દ કીધો હતો કે જ્યારે અહીંયા ભાજપની સરકાર નહોતી ત્યારે એ એકલા લડતા હતા હિન્દુત્વ માટે. ત્યારે એ બધી જગ્યાએ હારી ગયા હતા. ત્યારે એને પત્રકારો પ્રશ્ન પૂછ્યો કે આપ હારી ગયા છો તો આમાં તમે શું કહેશો? ત્યારે એને બહુ સરસ મજાની વાત કરી હતી કે હું હાર્યો જ નથી કે. પત્રકારો અચંબિત હતા, આ શું કહેવા માગે છે. ત્યારે પંડિત દીનદયાળજી એવું કહે છે કે જે કોઈ ભાઈ ચૂંટાણા છે ને એ ભારતીય ચૂંટાણા છે, એ મારો ભાઈ ચૂંટાણો છે, મારી બેન ચૂંટાણા છે, હું હાર્યો જ નથી. એવી જ રીતે આ ટુર્નામેન્ટ હતી. ફાઇનલની અંદર આપણા કચ્છથી આવેલા મહેમાન, એની ટીમ, મોવાથી આવેલી ટીમ, એ લોકો મેચ ખરેખર રમતા હતા, જેને સ્પોર્ટ્સમેન સ્પિરિટ કહી શકાય એવી રીતે રમ્યા. એ હાયરા તો એને એવું નથી કે આપણે હાયરા છીએ, એને જીતા જેવું એને જશન બનાવ્યું. એવી રીતે મોવાએ પણ બહુ સારી રીતે મેચ રમી અને બધા એને આનંદ કરાવ્યો છે. તો મારે ખરેખર, હું તો આમાં ખાલી છે ને મારી સલાહ સૂચન છે. મેં આમાં મેં કાંઈ કર્યું નથી અત્યાર સુધી. જે કાંઈ પણ આયોજનની અંદર જે યુવા ટીમ, એમાં હું સ્પેશિયલ થેન્ક્સ છે ને યશ દેસાણીને આપીશ. શું કામ કે એને દરેક વખતે મારો સાથ આપ્યો. મારે કોઈ પોસ્ટ બનાવવી હોય, કોઈ ફ્રેમ બનાવવી હોય, કોઈ લાઈવ કરવું હોય, કાંઈ પણ કરવું હોય, ત્યારે યશનો સૌથી મોટો ફાળો છે. એ છોકરો પોતાનું કામ કરતો હતો, એની સાથોસાથ છે ને એ અમારું પણ વર્ક કરતો હતો. એટલે મને બહુ એના પ્રત્યે લાગણી થઈ. એવી જ રીતે બીજા પણ છોકરાઓ છે, એના નામ મને નથી આવડતા, પણ એ રાતોરાત અમારી સાથે એ 12 વાગ્યા સુધી રહ્યા છે, જઈમાં નથી. એટલે હું સ્પેશિયલ થેન્ક્સ છે ને જે એ યશની ટીમને હું આપીશ. અમે તો વડીલો શું કરીએ, સૂચના આપીએ કે આમ કરજો આમ કરજો. એ ખરેખર એને ઝીરો વર્ક, જે હોમ પીચ ઉપર ઝીરો વર્ક કરવાનું હોય ને એ છોકરાઓએ કર્યું છે. અમારે ત્યાં બેન ઓર્ડર દેવાનો હોય. એટલે હું ખરેખર એ લોકોનો આભારી છું અને એ ડિઝર્વ કરે છે આ સન્માનને. એટલે થેન્ક યુ બધાને. બીજું કે જે લોકોએ અમને સાથ સહકાર આપ્યો, અમારા અર્જુનભાઈ છે, એને બહુ સરસ સાથ સહકાર આપ્યો. અમારા વિમલભાઈ છે, અમારા કાકા છે, ઓજસભાઈ છે, બધા, જિજ્ઞેશભાઈ છે, વલ્લભ બાપુ અમારા એક, હું તો ખાલી સમાજનો અગ્રણી તરીકે મારું નામ લખાય છે, પણ ખરેખર અગ્રણી હોય તો વલ્લભ બાપુ છે અમારા. બાપુ જ્યારે અમારે લાઈવ કરવાની વાત હતી એ સમયે અમારા બધા દરવાજા બંધ હતા. ત્યારે બાપુએ હુંકાર કર્યો કે એ લાઈવ ચિંતા છોડી દો, અહીંયા કંઈક કેબલનું કનેક્શન નહોતું. બાપુ કે હું જોઈ લઉં છું એ કે. અને બાપુએ સરસ મજાનું આ ક્રિકેટનું લાઈવ કર્યું છે. એને હું સ્પેશિયલ થેન્ક્સ કરીશ. શું કામ કે આ મેમરી છે ને યુટ્યુબમાં કાયમ માટે રહેવાની છે. એટલે થેન્ક યુ વલ્લભ બાપુ ગોંડલિયા. ના ના, જો હું સારું કામ કરું તો મારા બધા વખાણ કરે જ છે. તો મારી હારે ચેતનભાઈ ખોટું બોલે, બધાને ભેગા કર્યા એના માટે બધા ચેતનભાઈ નો થેન્ક યુ કરો. બધાને ભેગા કરી દીધા, નકર એક આવે ને એક નથી આવતો એવું બને છે. પણ મારું એક સપનું હતું, આજે એ સાકાર થતું મને દેખાય છે. અમારે અહીંયા ઘણા બધા મંડળ છે. મંડળો ઘણા બધા પ્રકારના આયોજન કરતા હોય. ઢીકણું મંડળ છે, ફલાણું છે, ઓલું છે ને ઓલું છે ને એવું બધું કરતા હોય. અમે બધા સાથે મળી અમારી જે ટીમ છે, જે શ્રી માર્ગી વૈષ્ણવ સાધુ સમાજ રાજકોટ, એ ટીમ છે ને, જેને અમે નક્કી કર્યું હતું કે અમારે એ સિમ્બોલ, અમારો સમાજ, આપણો માર્ગી સમાજ કેવી રીતે એ બજારની માં લોકોની વચ્ચે, રાજ્યની અંદર, આપણે ઘણી વાર કેવું થાય છે, આપણે અહીંથી ગુજરાત છોડીને જાય તો આપણે એમ કે તમે કેવા છો, તો આપણે કે સાધુ, તો કે એ સાધુ કોણ? આપણે કેવું પડે મોરારી બાપુ હરિયાણી છે ને એ માયલા. ખબર નથી માર્ગી વૈષ્ણવ સાધુ સમાજ શું છે. તો આપણે એને છે ને એ માર્ગી વૈષ્ણવ સાધુ સમાજને છે ને એ પીક ઉપર લઈ આવો છે. એને કોઈને કેવું ન પડે, ખાલી એમ કે માર્ગી સમાજમાંથી આવી છે કે ઓહો સરસ, એટલે ખબર હોવી જોઈએ. એટલે મારું એક સપનું છે એ ધીમે ધીમે સાકાર થતું થાય છે. અને કોઈ પણ અમે કાર્યક્રમ
અમે એ સિમ્બોલના અમારા સમાજના નામે જ કરવાની વાત છે. અને નિમંત્રક કાયમી માટે, અમારું નિમંત્રક કાયમી માટે શ્રી માર્ગી વૈષ્ણવ સાધુ સમાજ હશે, નહીં કે કોઈના નામથી. અને એ કોન્સેપ્ટથી રાજકોટના અમારા જેટલા બી મંડળ હતા, જેટલા બી સમાજના લોકો હતા, આગેવાનો હતા, વડીલો હતા, જે કોઈ બી હતા ને એ બધાએ અમારું કામ વખાણ્યું. અને એ વાતની મને ખુશી છે. અને જ્યારે આપણે સારું કામ કરવા નીકળીએ ને તો બધાય આપણી હારે હોય, આપણે કોઈ મનાવવા જવાનું ન હોય. અમારે જીગા બાપુ ફોન કરે ને કે આપણે આ એક આયોજન છે અને કરવાનું છે, અને ચેતનભાઈ કીધું છે, એટલે ફટ થોડીને આવ્યા. એ લોકો એવું ન વિચાર્યું કે ચેતનભાઈનો ફોન નથી આવ્યો, તરત આવ્યા છે. એટલે હું બધાય અમારી ટીમને હું પહેલાં તો બધી જે મારા સમાજના આગેવાન જે છે, અમારા કાકા છે, મારા બનેવી ઓજસ કુમાર છે, મારા મોટા ભાઈ છે, એ તો શું છે, એ સાયલેન્ટ કિલર છે. એનું પડદા પાછળના કલાકાર છે. એટલે બધા જે જીરો વર્ક કરે, વિમલભાઈ છે, બધાય કરે છે. એટલે હું બધાયનો આભારી છું અને થેન્ક યુ. અને બધાયને હું છે ને ચરણોમાં વડીલોને બધાયને હું જય શ્રી રામ કરું છું.